નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને ટુ ધ પોઈન્ટ સાથે હું છું શિવમ. તો ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું એક એવી પોસ્ટની કે જે હાલ સતત વિવાદોમાં ઘેરાયેલી છે. આપણે વાત કરી રહ્યા છીએ જે ડિરેક્ટર લીના દ્વારા એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે તેનું પોસ્ટર શેર કરવામાં આવ્યું 2 જુલાઈના રોજ. જે પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું અને તેના બાદમાં સતત છે તે તેના પર વિવાદ છે તે થઈ રહ્યો છે. તેમાં જે રીતે હિન્દુ દેવી દેવતાઓ છે તેમને અપમાનજનક દર્શાવવાનો આરોપ છે તે પણ છે તે તેમાં દર્શાવવામાં આવ્યો છે અને જે હિન્દુ ભાવનાઓ છે તેને ઠેસ પહોંચાડી છે તેવો પણ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે. અને જે રીતે વાત કરીએ તો તેના સમર્થનમાં જે રીતે એક ટીએમસીના સાંસદ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ મમતા બેનર્જીનું પણ નિવેદન આજે સામે આવ્યું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ બોલવું જોઈએ તે ધ્યાન રાખીને બોલવું જોઈએ અને આ રીતે જે પણ કોઈને ઠેસ પહોંચે તેવું ન બોલવું જોઈએ. પરંતુ તેના સમર્થનમાં જે ટીએમસીના સાંસદ છે તેમણે જે વાત કરી છે અને તેમનું પણ છે તે લોકો અત્યારે તેમનો પણ રોષનો સામનો છે તે કરી રહ્યા છે. તો એક ટ્વીટ આજે પણ જે લીના દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં એમણે એવું પણ કહ્યું છે કે દેશની જે સૌથી મોટી ડેમોક્રેસી છે તે એક પ્રકારે નફરતની મશીન બની ગઈ છે તેવું તેમને લાગી રહ્યું છે અને અહીંયા તે સેફ મહેસૂસ નથી કરતા તેવું તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને લોકો દ્વારા પણ છે તે તેમનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે આ પ્રકારના ટ્વીટ બાદ પણ. આજે તેમના દ્વારા સવારે બીજું એક જે ફોટો વાયરલ કરવામાં આવ્યો જેમાં જે શિવ પાર્વતી છે તેમના જે રોલ ભજવતા કલાકારો છે તે ધૂમ્રપાન કરતા જે નજરે પડી રહ્યા છે તે ટ્વીટ કરવામાં આવ્યું. ત્યારબાદ ફરીવાર છે તે સમગ્ર જે હિન્દુ લોકો છે તેમના દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો અને તે ફરીથી જે લોકોના નિશાને છે તે ચડવા લાગ્યા. એટલે કે આ જે બંને ટ્વીટ તેમના જોઈએ, બંને પોસ્ટર તેમના જોઈએ, એક જે ડોક્યુમેન્ટરીનું પોસ્ટર અને ત્યારબાદ બીજું તેમને જાણી જોઈને જે એક વાત તેમણે કરી અને જેના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે ક્યાંક બીજે આવું પણ થઈ રહ્યું છે. તો આના દ્વારા તે એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે તે એના પર સતત સવાલ છે તે થઈ રહ્યો છે અને લોકો એક પ્રકારે તેનો વિરોધ છે તે કહી રહ્યા છે. એટલે સસ્તી પ્રસિદ્ધિ માટે આ પ્રકારની હિન્દુ દેવી દેવતાઓનું અપમાન છે કે શું તેના પર પણ આપણે ચર્ચા કરીશું. સાથે જ જે રચનાત્મક અભિવ્યક્તિ છે કે પછી આ માત્ર સસ્તી પ્રસિદ્ધિ છે આ મુદ્દે પણ ચર્ચા કરીશું. અને જો જાણી જોઈને આ પ્રકારે હિન્દુ આસ્થાનું અપમાન છે તે થઈ રહ્યું છે તે તમામ સવાલ પર આજે આપણે વાત જાણવાની પ્રયાસ કરીશું, જવાબ લેવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાશે અને તેમની સાથે જ આપણે વાત કરીશું. આપણી સાથે હાલ જોડાઈ ગયા છે નિલેશ ધોળકિયા આપણી સાથે છે અને સાથે જ અજય તિવારી છે, રાજकीय विश्लेषक बनने से स्वागत है नीलेश भाई અને बहुत स्वागत है अजय जी आपका निर्माण न्यूज़ में. અને નિલેશભાઈ સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. જે વાત હમણાં કરી, 2 પોસ્ટર જે અત્યારે આવ્યા છે અને તેમાં સૌથી પહેલો એ જ સવાલ અત્યારે આવે છે કે શું સસ્તી પ્રસિદ્ધિ માટે આ પ્રકારનું જે રીતે વાત છે તે કરવામાં આવી છે અને જાણી જોઈને ત્યારબાદ બીજું પોસ્ટર પણ તેમના દ્વારા હમણાં એક ફોટો શેર કરવામાં આવે છે. સૌપ્રથમ તો દર્શક મિત્રોને અષાઢ સુદ આઠમના નમસ્કાર અને શુભકામનાઓ. આજની તારીખ છે 7/7. તો શું આપણે સૌ સાથે ન રહી શકીએ? આજના આ ડિબેટનો જે વિષય છે અને જેણે આ ડિબેટ કરવા આપણને અહીંયા ભેગા કર્યા છે તે લીના નામ પ્રમાણે તો હિન્દુ વર્તાય છે અને છતાંય તે બીઈંગ હિન્દુ જો એ હિન્દુનો જ વિરોધ કરીએ કે હિન્દુના દેવી દેવતાઓને ખરાબ રીતે ચિતરે છે તો શિવમભાઈએ કીધા પ્રમાણે સસ્તી લોકપ્રિયતા પામવા માટે જ આ કામ કરી રહ્યા છે. સસ્તી લોકપ્રિયતા પામવા માટે એમણે જે શોર્ટકટ મેથડ અપનાવી છે અને પછી પોતે બોલી રહ્યા છે કે હું અસલામતીની ભાવના પ્રગટ કરી રહી છું. એવરી એક્શન હેઝ રિએક્શન. જો તમે આવું અપકૃત્ય ન જ કર્યું હોત તો તમને આ અસલામતીની ભાવના થઈ જ ન હોત, લોકોના રોષનો ભોગ બન્યા જ ન હોત. તમે આ ટ્વીટ કરી ત્યારે લોકોએ તમને જવાબ આપ્યો ને તમારે પબ્લિસિટી જોઈએ છે, તમારે વાહવા જોઈએ છે, પણ કોઈ ખરાબ કે એને પણ તમે સ્વીકારો ને તો તમારી એ જીગર વસ્તુ છે. ઉદાહરણ તરીકે હું મારી વાત કરું કે આજે હું આ ડિબેટમાં બેઠો છું તો કોઈક ડિબેટમાં જે કાર્યક્રમો માણતા હશે અથવા અહીંયા મહાનુભાવો બિરાજ્યા હશે, કોકને હું નહીં પણ ગમતો હોય, કોકને હું ગમતો પણ હોય, મતલબ મારી વિધાન કે મારી વિચારસરણી કે મારું વક્તવ્ય, તો મારી કોઈ મૂલવણી કરવી હોય તો કોઈ મને ટીકા રૂપે કંઈક સજેશન આપ્યું છે, જો એ મને વ્યાજબી લાગતું હોય જન સમાજના માટે, સમાજ માટે, ભારત દેશ માટે, તો એ મારે સ્વીકારવું રહ્યું અને મારી પોતાની ભૂલ મારે સ્વીકારવી રહી. પણ અહીં લીના મેકલેકાય મારા ખ્યાલથી એ ઉછર્યા તો કેનેડામાં છે અને ત્યાં હિન્દુ ધર્મની વાતો કરે છે અને હિન્દુ ધર્મમાં સટાયર એટલે કે આવા કટાક્ષ શિવ પાર્વતીને આવા સ્મોકિંગના સીન્સ આપવા માટે એમને શું એવી વસ્તુ મજબૂર કરી કે એમને એવી શું સસ્તી લોકપ્રિયતા લેવા માટે
એ પોતે જ કહેવા જોઈએ કે આવા સીન મૂકવાથી મને આ ફાયદો થયો કે આ નુકસાન થયું. પાછા અભિવ્યક્તિની વાત કરે છે, તો તમે જે દેશમાં રહો છો એ દેશના નીતિ નિયમને અનુસરવું ન હોય તો પછી તમે શું કામ આ દેશમાં આવી રીતે કામ કરો છો? અને મને તો અહીંયા શિવમભાઈ એ વાત થાય છે, હિન્દુમાં જેટલા હિન્દુ ધર્મના કે હિન્દુ સનાતની કે હિન્દુ લોકોના હિન્દુ ગદ્દાર છે ને, એટલા બીજા ઓછા લોકો ગદ્દાર છે. કારણ કે આપણે જોયું છે કે આ વસ્તુને શું કામ ઉછાળવામાં આવી. નક્કી એમનો કોઈ રાજકીય પ્રવેશ આપ જોઈ રહ્યા છો, અથવા લોકોનું ધ્યાન અત્યારે જે ચાલી રહેલી બીજી પ્રક્રિયાઓથી ભટકાવવા માટે એક પેડ ન્યૂઝ બનાવવા માટે આવું કાવતરું, હું શબ્દ વાપરું છું, કાવતરું હોઈ શકે. અને આ દેશમાં શાંતિ છે એને ભંગ કરવા માટે ઘણા એવા બહારના તત્વો હોતા હોય છે, જે પેડ એલિમેન્ટ્સ આપણે કહી શકાય, એવા લોકોનો પણ હાથો બની ગયા હોય કે મોરું બન્યા હોય એવું પણ બનવા જોગ છે. અને અલ્ટિમેટલી લીના ઇઝ ધ ઓનલી પર્સન એ આપણને કહી શકે કે આવું કરવા પાછળ એમનો ઈરાદો શું છે. जी डॉक्टर अजय आपके पास आता हूँ। जिस प्रकार से अभी हमारे पास जो नीलेश भाई उन्होंने भी बोला कि जानबूझ के ऐसा किया गया है, उनके पीछे कोई ऐसा होना चाहिए, ऐसी इकोसिस्टम उनके पीछे होनी चाहिए कि उन्होंने ऐसा काम अभी किया है। और जैसा उनका कहना है कि अभी मैं यहाँ पे असुरक्षित महसूस कर रही हूँ, एक तो एक ऐसा जो 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 बात बोल रही है ऐसे पोस्टर, फिर लोगों का उनके प्रति रोष सामने आता है, और अब बोल रही है कि मैं यहाँ पे असुरक्षित महसूस कर रही हूँ। क्या कहेंगे? देखिए, सबसे पहले तो हमारे भारत देश में लीना जी हो या कोई भी व्यक्ति हो, हिंदू मुस्लिम सिख ईसाई, ये धर्म और आस्था पर खिलवाड़ करना बंद कर दें, ऐसा मैं आपके चैनल के माध्यम से अपील करता हूं। धर्म के नाम पर अपनी पिक्चर को चलाने का काम करने वाले लोग ये कितनी गलत धारणाओं में जा रहे हैं। ये ठीक कहा उन्होंने अभी कि सस्ती लोकप्रियता पाने के लिए ये लोग ऐसा करते हैं। जो भी व्यक्ति, भारत देश की 140 करोड़ जनता को यह बात समझना होगा कि कुछ लोग हिंदू मुस्लिम को लड़ाकर वोट पाने के लिए, अपनी लोकप्रियता को बढ़ाने के लिए इस तरह का काम करते हैं कि धर्म के नाम पर समाज में कई जगह दुख और तकलीफ और कष्ट हो जाते हैं। लेकिन मैं आपके चैनल के माध्यम से भारत सरकार से कहना चाहूंगा कि चाहे संविधान में या लॉ में बदलाव करना पड़े, लॉ में कोई ऐसी सख्ती लानी पड़े तो वो लाए, ताकि यदि कोई व्यक्ति धर्म और आस्था के ऊपर, किसी धर्म गुरु के ऊपर अगर कोई व्यक्ति कोई वक्तव्य देता है तो वो अगर गलत वक्तव्य होता है तो उसे इमीडिएट सजा दे देनी चाहिए। अगर इमीडिएट सजा दे दी जाएगी तो निश्चित तौर से समाज में कोई भी व्यक्ति इस तरह की बातें करना बंद कर देगा। अभी आप देखिए, महुआ मोइत्री जी ने, जो सांसद है टुलमुल की, उन्होंने क्या किया? उन्होंने ये कहा कि तारापीठ मंदिर के अंदर माँ काली के ऊपर शराब का सेवन होता है और मांस वहां बलि चढ़ती है, लेकिन अगर वहां वो शराब का सेवन होता है, शराब का प्रसाद मिलता है, वो आज से तो है नहीं, वो तो कई वर्षों से है। और विगत कई वर्षों से यदि वो है तो इस पर हम सभी को विचार करना होगा कि हमारा वो आस्था, देखिए भारत देश में कई हजार, एक नहीं कई हजार भाषाएं हैं, कई हजार राज्य में कई ऐसी व्यवस्थाएं हैं कि हर आदमी अपने अपने हिसाब से धर्म को मानता है, अपने अपने हिसाब से पूजा करता है। चाहे वो कलकत्ता हो, आप कलकत्ता में शादी होती है, आप देखिए उसकी तरीके अलग होते हैं। आप कानपुर में आ जाए, उत्तर प्रदेश में आ जाए, उसकी शादी के तरीके अलग होते हैं। मुस्लिम अपने धर्म को अलग तरीके से मानता है। तो हर आदमी का अपना अपना तरीका अलग है, लेकिन किसी के साथ खिलवाड़ करना, किसी के नाम को बदनाम करना, अब अगर देखा जाए तो नुपुर शर्मा और महुआ मोइनी का बयान तो एक ही हुआ, तो सजा मिले तो दोनों को मिले। मुस्लिम कहता है मैं गला काट दूंगा, मैं जीभ काट दूंगा, हिंदू कहता है मैं फलाना कर दूंगा। आप ये बताइए, हिंदू मुस्लिम का ये झगड़ा, हमारा भारत देश धर्मनिरपेक्ष देश है। इस धर्मनिरपेक्ष देश में हिंदू मुस्लिम सिख ईसाई पर ढंग से रहने की कोशिश करें। भारत देश पृथ्वी के ऊपर पहला ऐसा देश है जो धर्मनिरपेक्ष देश है और सभी को समाहित करके रहता है, तो भाईचारा बनाने की बात करना चाहिए। मुझे तो याद आता है, भारतीय प्रवासी परिषद एक संस्था है, जिस संस्था ने एक नारा दिया हुआ है कि जात पात का भेदभाव इनकार है, प्रांतवाद का भेदभाव बेकार है,
हम सब भारतवासी हैं, हमें भारत से प्यार है। आदरणीय, आपको मालूम होना चाहिए, वासी वो जहां उसका वास है, प्रवासी वो जो एक राज्य से दूसरे राज्य में रहता है, और अप्रवासी वो इमिग्रेशन करके विदेश में रहता है। इसमें कहीं भी किसी धर्म की आस्था नहीं होती, किसी जाति की बात नहीं होती है। मुझे तो बहुत अच्छा लगा। अब देखिए, धर्म के साथ खिलवाड़ करना, किसी जाति के साथ किसी खिलवाड़ करना, यह बात बिल्कुल ठीक नहीं है। कानून को बदलना होगा और सख्त से सख्त सजा देने की प्रावधान रखना होगा। अभी आपको उत्तर प्रदेश के योगी आदित्यनाथ जी ने एक सदन में बयान दिया कि एक महिला के साथ बलात्कार होता है और 5 दिन के अंदर गिरफ्तारी कर उसे उम्र कैद की सजा दे दी जाती है। तो कितनी अच्छी बात है कि 5 दिन में सजा हो जाता है। और एक आदमी खुलेआम हत्या करके और वीडियो दिखाता है, कहता है ये मैंने ही हत्या की है, उसकी गिरफ्तारी करके आप उसे कोर्ट में ले जा रहे हैं, 2 साल तक के लिए मुकदमा लड़ाएंगे। तो कैसे कोई डरेगा? कानून को बदलना होगा। ये धर्म के नाम पर खिलवाड़ करने वालों को निश्चित तौर से सजा मिलनी चाहिए। हो सकता है कोई व्यक्ति अपनी मूवी बना करके इस तरह की सिगरेट की दिखा करके अपनी मूवी को हिट कराना चाहता हो, समाज में चर्चा बढ़ जाएगी, उसकी मूवी के दाम बढ़ जाएंगे। तो धन कमाने के लिए लोग कितना गिर जाएंगे, वोट कमाने के लिए लोग इतना गिर जाएंगे, ये समझ में से बाहर हो रहा है। और इसे रोकने के लिए भारत सरकार को अब जल्द से जल्द आना होगा। अगर भारत सरकार नहीं आती है तो जनता को, 140 करोड़ जनता को एक साथ खड़े होकर के बताना होगा कि समाज को समझने की जरूरत है। નિલેશભાઈ, જે હમણાં વાત કરી તારાપીઠનો તેમણે ઉલ્લેખ કર્યો ડૉક્ટર અજય તિવારીએ, જે તારાપીઠમાં જે મહુવા મોવિત્રીએ જે પ્રકારે નિવેદન આ તેમણે આપ્યું છે કે ત્યાં જે રીતે આ બધું કરવામાં આવે છે, પરંતુ બીજા પણ લોકો છે ભારતમાં અને તેમની આસ્થા મહાકાળી પ્રત્યેની કંઈક અલગ જ જે ભાવનાઓ જે રીતે છે જે અત્યારે રોજ પણ સામે આવી રહ્યો છે, ત્યારે તેમણે તો સમર્થન કર્યું પણ તેમણે એ ખ્યાલ નહીં હોય કે બીજી પણ ભાવનાઓ છે તેમના નિવેદન દ્વારા એમને પણ ઠેસ પહોંચી શકે છે। એટલે કે જે રીતે હમણાં ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે આમની પાછળ કોઈના કોઈ ઇકોસિસ્ટમ છે જે તેમને સપોર્ટ કરે છે, ક્યાંક ને ક્યાંક આવી તો વાત સાચી તો સાબિત થાય છે, કારણ કે જાણી જોઈને તો કર્યું, જાણી જોઈને જ કર્યું છે, કારણ કે પહેલી કરે છે ત્યારબાદ બીજી ટ્વીટ પણ આજે અજાણી જોઈને કરે છે। બધું તે પ્રેરિત છે અને કોઈ એ 18 વર્ષથી નાના માણસો નથી કે એને ખ્યાલ ના આવે। ઓર આર મેચ્યોર્ડ એઝ ફાર એઝ એજ ઇઝ કન્સર્ન। અને સેકન્ડલી, કેમ હિન્દુસ્તાનમાં આવીને પબ્લિસિટી કરે છે? એનામાં ખરેખર એટલી તાકાત હોય તો અન્ય દેશમાં જઈને આપણે પબ્લિસિટી પ્રમોશન કરી દેખાડે। માત્ર હિન્દુ ધર્મ દેવી દેવતાનો શું, અન્ય કોઈ પણ છે ને સિમ્બોલિક, એમનું પણ કરી દેખાડે। પણ ના, હું એ વાતનો વિરોધ કરું છું કે આવું એમણે ન કરવું છે। કારણ કે દુનિયાનો કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મમાં મારા હિસાબે એવું નથી શીખવવામાં આવતું, ભગવાન કે ગોડ કે અલ્લાહ કે કોઈ પણ જાતના ધર્મના ગુરુ દ્વારા કે ધર્મના ભગવાન દ્વારા કે તમે બીજા કોઈને મારો કે બીજા કોઈને કાપો કે બીજા કોઈને હેરાન કરો। મારા હિસાબે ધર્મ એ હોય છે કે સુલે શાંતિથી તમારા રાષ્ટ્રની સેવા કરો, રાષ્ટ્રમાં નીતિ નિયમ પ્રમાણે રહો અને ઇન્સાનિયત, માનવતાનો પ્રસાર ને પ્રચાર કરો। એ કોઈ પણ ધર્મની વાત હોવી જોઈએ, એ ચાહે મારો ધર્મ હોય, તમારો ધર્મ હોય કે અન્ય કોઈનો ધર્મ। कॉमन मैंने समझने जरूर है। बताए अजय जी ने जैसे बताया कुछ मिनटों पहले, ये भारत की जनता को तय करना है हमें क्या करना है क्या नहीं करना है। जब तक कोई शासक उसका कानून नहीं पारित करते हैं तब तक तो हमें संयम से बरतना होगा। और हमें अपने आप, हमें मीन्स ये भारतीय लोगों को, भारत के तमाम प्रकार के लोगों को ये देखना होगा कि हमें कोई गुमराह करना है तो हमें गुमराह बनना है, गुमराह होना है, शांति बरकरार बनानी है या फिर अशांति के माहौल में हमें जीना है। क्योंकि बाहर के लोग अगर हमारी शांति अमन को नहीं अच्छा लग पाते हैं, देखना नहीं चाहते हैं, तो डेफिनेटली हम और आपस में आपसी कूट कराएंगे, लड़ाएंगे और हम आपस में झगड़ेंगे और वो उसका अपना जो भी हिडन एजेंडा है पारित कर देंगे। तो मारी आ तमाम जनता ने विनंती है कि આપણે ધર્મના નામે લડવાનું બંધ કરીએ ને। મને એક પણ એવો કોઈ ધર્મનો માણસ આવીને બતાવે કે અમારા ધર્મમાં એમ કીધું છે કે બીજા કોઈના ધર્મને તમે ખરાબ કરો, કે બીજા કોઈના ધર્મને અશાંતિથી જીવવા દો, કે બીજા કોઈના ધર્મનો તમે વેર બનાવી વૈમનસ્ય કરો, એવું કોઈ ધર્મમાં હોતું નથી। અને સપોઝ એ ધર્મ પણ કોઈએ ઉપજાવી કાઢ્યો હોય, પરંતુ અહીંયા આપણે માનવતાના ધર્મનો પહેલા પ્રસાર કરવો પડશે, તો જ હું ને તમે શાંતિથી જીવશું, તો મારું ને તમારું ગામ, મોહલ્લો, શહેર, રાજ્ય અને આપણું રાષ્ટ્ર કંઈક પ્રગતિની ભાવના કેળવી શકે। અને લોકોના હાથા ન બનીએ, આપણે કાચા કાનના ન બનીએ। ફરીવાર મારે હિન્દુઓને વિનંતી છે, જેટલા હિન્દુઓ જે હિન્દુના ગદ્દાર થઈને બેઠા છે એમને 2 હાથ જોડીને વિનવણી કરું છું। જેટલા હિન્દુઓ હિન્દુના ગદ્દાર થઈને બેઠા છે એ હિન્દુઓને મારે કહેવાનું કે તમે
બેઝિકલી કોના મા બાપના દીકરા છો, કયા કુળમાંથી આવો છો, કઈ સનાતન પરંપરાના તમે અવશેષ છો, એ જોઈને તમે ભારત જોડે ગદ્દારી કરો, હિન્દુ જોડે ગદ્દારી કરો. જી ચોક્કસ, એટલે કે જાણી જોઈને જે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે તેમના માટે એક ચોક્કસથી એક કાર્યવાહી થવી જોઈએ ચોક્કસથી. નીલેશભાઈ, હમણાં જે રીતે અજયભાઈએ કહ્યું કે લોમાં બદલાવ કરવો જોઈએ તો તે કરવું જોઈએ, ભારત સરકારે આમાં કંઈક કરવું જોઈએ, કેવી પ્રકારની કાર્યવાહી થવી જોઈએ જે જાણી જોઈને આ પ્રકારના કૃત્યો કરે છે? હું તો કહું છું કે એ કૃત્યમાં જે તે દેશના, દાખલા તરીકે મારા ખ્યાલથી લીના તો આપણા ભારતના છે નહીં, ભલે મૂળ એનું વતન ભારત હતું પણ અત્યારે તો કેનેડા બે છે અને ભારતમાં આવીને તાઇફો કરી રહ્યા છે. તો આવા જે આપણે, હું એને સારા શબ્દમાં કહી શકીએ, એન્ટી સોશિયલ એલિમેન્ટ છે ને, એની માટે કોઈ એવો કાયદો કરવો જોઈએ કે ભારત દેશમાં ભારતના નાગરિકોને તમે ગુમરાહ કરવા કોશિશ કરી રહ્યા છો, અંદર અંદર ભડકાવવાની કોશિશ કરી રહ્યા છો, અંદર અંદર લોકોને મારધાડ કરવાની કોશિશ કરી રહ્યા છો. તમે જે તમારો અહીંયા અગ્નિ પ્રગટાવો છો જે અશાંતિની, એની પાછળ જે તમને કઈ ફાયદો થતો હોય એને બદલાવવા માટે ભારતના તમામ રાજકીય પક્ષો, અહીંયા હું શબ્દ જોર મારીને બોલી છું, તમામ રાજકીય પક્ષો જો એ પોતે ભારતના હોય એવું માનતા હોય તો, ફરીવાર બોલી રહ્યો છું, તમામ રાજકીય પક્ષો ભારતના સમર્થનમાં હોય, ભારતના હોય એવું માનતા હોય, ભારતીયતામાં માનતા હોય, તો બધાએ એક છત્ર હેઠળ ભેગા થઈને ભારતના કોઈ પણ ધર્મ વિશે કોઈ પણ ખરાબ બોલે તો એને શું સજા થવી જોઈએ, એક कॉमन सिविल कोड जो है बनाना चाहिए. जी, डॉक्टर अजय, इन्होंने अभी नीलेश भाई ने बोला है कि कॉमन सिविल कोड के जितने भी राजकीय पार्टियां जो है उनको इकट्ठा होकर ये तय करना चाहिए कि ये कुछ कानून बनाना चाहिए. आपके हिसाब से क्या इन लोगों के खिलाफ करना चाहिए जो जानबूझ के अशांति फैलाने की कोशिश करते हैं? जी, अभी आदरणीय बहुत अच्छा कहा उन्होंने, मुझे बहुत अच्छा लगा, उनकी बात बहुत अच्छी लगी, लेकिन मैं भी इस बात का समर्थन करता हूं और ये कहना चाहता हूं कि देखिए, इसी भारत देश में मस्जिद में मौलाना को तनख्वाह दी जाती है और मंदिर में तनख्वाह नहीं दी जाती है। ये तो पक्षपात है। आप हज के लिए सब्सिडी देते हैं और वैष्णो देवी और अमरनाथ के लिए सब्सिडी नहीं देते हैं, ये भी पार्शलिटी है। भारत देश में लोकसभा और राज्यसभा के लोगों को मिलकर के पॉइंट टू पॉइंट एक नियम बनाना होगा कि हर धर्म का और हर जाति के लोगों के लिए समान व्यवस्था होनी चाहिए, ताकि किसी में द्वेष पैदा ना हो। अब धर्म के बारे में, धर्म गुरु हर आदमी में बना हुआ है। क्रिश्चियन का धर्म गुरु अलग है, हिंदू का अलग है, मुस्लिम का अलग है, सिख का अलग है। धर्म गुरुओं को चाहिए कि समाज में अच्छी बातें फैलाएं, ताकि जो 140 करोड़ की जनता हो वो मिलकर रहने की कोशिश करे। अब धर्मगुरु ही आपस में लड़ने लगते हैं कि आपने हमें गाली दे दिया, उसने हमें गाली दे दिया। तो इस समाज को समझने के लिए यदि कोई धर्मगुरु भी गलत बोलता है तो उसके ऊपर भी कानून बनना चाहिए। यदि कोई नेता बोले, जनता बोले या कोई भी व्यक्ति कोई भी गलत बात करता है, उसका विरोध होना चाहिए और निश्चित तौर से विरोध होना चाहिए। लेकिन विरोध का मतलब ये नहीं है कि किसी के गर्दन को काट लीजिए, किसी की जीभ को काट लीजिए, हत्या कर दीजिए। यह मानवता नहीं कहलाती, यह संस्कृति भारत की नहीं कहलाती। इसलिए भारत देश को जल्द से जल्द लोकसभा में, राज्यसभा में बैठक बटला करके और राज्यसभा के सदन में कह करके एक नियम बनाना होगा कि समानता लानी है हर धर्म हर जाति के लिए और बराबर की हिस्सेदारी मिलेगी। और जो भी व्यक्ति गलत बात बोलेगा उसके वो 2 दिन के अंदर सजा दे दी जाएगी। आप देखिए, जहां से भारत देश के बाहर अन्य विदेशों में, आपको पहले भी आपके चैनल पे बोल चुका हूं, ऐसे ऐसे कानून बने हैं कि रोड पर शूट कर दिया जाता है, रोड पे मार दिया जाता है। हमारे भारत देश में ऐसा कानून कब बनेगा कि किसी भी ऐसे आपराधिक आतंकवादी या ऐसे लोगों की सजा 5 दिन में हो जाए? भाई, हर व्यक्ति आज की डेट में भारत का जान चुका है कि आज हम ये गलत काम करेंगे, पुलिस मुझे पकड़ेगी, फिर कोर्ट जाएगी, फिर 5 साल मुकदमा चलेगा, मैं तो जेल में फ्री में खाना खाऊंगा। यह सोच करके बहुत से लोग आतंकवादी पैसा दे के काम कराते हैं। तो ऐसे लोगों को सजा 5 दिन में मिल जाएगी तो निश्चित तौर से वो नहीं करेंगे। जी, अभी आप दोनों से मैं छोटी छोटी प्रतिक्रिया लेना चाहूँगा। छोटी छोटी बात जो उन्होंने आज ट्वीट किया है कि जो विश्व की सबसे बड़ी डेमोक्रेसी है
वो आज डेथ मशीन बन चुकी है, यानी कि नफरत की मशीन बन चुकी है। उन्होंने ऐसा बोला। एक तो सबसे पहले वही ट्वीट करते हैं, फिर लोग उनसे बोलते हैं, उनका विरोध करते हैं कि उनसे रोष है उनके खिलाफ, ये लीना के खिलाफ, और फिर वो बोलती है कि नफरत की मशीन बन चुकी है। फिर पहले ऐसा काम करते हैं, फिर लोगों का विरोध आता है तो बोलते हैं कि नफरत की मशीन बन चुकी है। तो ये जी कहाँ तक योग्य है? अजय जी, आपके पास आता हूँ सबसे पहले, छोटी सी बात, उसके बाद नीलेश भाई के पास। जी जी जी, ये डेथ की मशीन जो बता रहे हैं लोग, आज जो बयान दे रहे हैं, ये बनाया किसने? ये बनाया हमने और आपने मिलके, भारत देश के इस समाज ने। आप गलत बोल देंगे और गलत बोलने के बाद आप धमकी देंगे कि हमें जेल चले जाए, चाहे आप थाने चले जाइए। देखिए, गलत बोलने के बाद आज आप अधिकार जताने लगते हैं। यहाँ इसी कानून को बनाना होगा। का थोड़ा अभाव है। नीलेश जी, नानकड़ी जी बात जी 10 जरूर। सेकंड में जी। આ તો એવી વાત થઈ ચોરી પે સીના ચોરી. હું ખોટું हाँ કરું તમારે કઈ નહીં બોલવાનું. પરંતુ જયારે રિએક્શન આવે, તમારે એક્શન જ એવું કર્યું એનું રિએક્શન આવે. તમને એક ઉદાહરણ આપું શિવમભાઈ, કે ઇઝરાયલમાં ઇઝરાયલ વિરોધી, રાષ્ટ્ર વિરોધી બોલનાર તેની ફેમસ હિરોઈનને તેના લશ્કરે ગોળી મારી દીધી એના રાષ્ટ્રના હિત માટે. આ ભારત દેશમાં શક્ય છે? ભારત આટલો સહિષ્ણુ છે ત્યારે આ લોકો આવું અપકૃત્ય કરે ને. ચોક્કસથી યોગ્ય કાર્યવાહી આવા લોકો વિરુદ્ધ જે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે તેમના વિરુદ્ધ થવી જોઈએ. અત્યારની આપણી ચર્ચા થઈ તેમાં બંને મિત્રો, બંને મહાનુભાવ આપણી સાથે જોડાયા. તેમનું કહેવું છે. ડૉક્ટર અજય तिवारी અને નિલેશભાઈ, આપ બંનેનો આભાર, બહુ બહુ શુક્રિયા અજયજી हमारे साथ जुड़ने के लिए. તો દર્શક મિત્રો, અત્યારે જે રીતે આપણે ચર્ચા કરી કે હિન્દુ દેવી દેવતાઓની આસ્થાને વિરુદ્ધમાં જે પ્રકારે અશાંતિ ફેલાવવાનું કાર્ય જે અમુક ટાઈમે થતું હોય છે, અને તેવું જ કૃત્ય અત્યારે પણ સામે આવ્યું છે, અને તેના વિરુદ્ધ ચોક્કસથી યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી હિન્દુ જે લોકો છે તેમની પણ માંગ છે, અને જે રીતે સતત વિરોધ છે તેમનો પણ થઈ રહ્યો છે. ત્યારે હવે આગળ કેવી કાર્યવાહી છે તે કરવામાં આવે છે તે જોવું રહ્યું. અત્યારે ચર્ચામાં બસ આટલું જ. ફરી મળશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.